દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ પ્રોજેક્ટ મામલે કિસાન સંઘ મેદાને. સાબરકાંઠા કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ઓનલાઈન એપ્લિકેશન ખેડૂતો માટે માથાનો દુખાવો સમાન. સહકારી મંડળીઓમાં ખાતરોનો પૂરતા પ્રમાણમાં જથ્થો છતાં ખેડૂતોને હાલાકી. કિસાન સંઘે આવનાર દિવસોમાં ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી. જૂની પદ્ધતિ થકી ખેડૂતોને ખાતર મળે તેને લઈ કિસાન સંઘ કરશે રજૂઆત. આધાર કાર્ડ થકી ખેડૂતોને સહકારી મંડળીઓ અને ડેપોમાંથી મળતું હતું ખાતર. એપ્લિકેશન આવ્યા બાદ ખેડૂતોને કરવી પડે છે ઓનલાઈન પાક અને જમીનની નોંધણી. સહકારી મંડળીઓ સહિત ખેડૂતોના સંગઠનો અને કિસાન સંઘ સરકાર સામે મેદાને. આવનાર દિવસોમાં એપ્લિકેશન બંધ કરવામાં ન આવે તો કિસાન સંઘ સહિત ખેડૂતો સંગઠનો કરશે ઉગ્ર વિરોધ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.